જય ખોડિયારમાં જય નગરીમાં ખોડલ એસ્ટેટ રાજકોટમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરો। હરેક નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નીચે આપેલું ગોળ ઘંટીનું બેલ દબાવી દો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય માતાજી। મિત્ર, તમે કહેતા હોય ને કે રાજુભાઈ નાના બજેટમાં સારા એવા નવા બંગલા તમે લઈ આવો। આજે નવો બંગલો અને સાવ વ્યાજબી ભાવમાં નાના માણસો લઈ શકે, લોન પણ થઈ શકે, ટાઇટલ ક્લિયર, ગેટ પેક સોસાયટી અને બધી સુવિધા સાથે મેઇન રોડથી એકદમ નજીકમાં। અને તમે જોઈ શકો છો પામ બંગલો કે જેમ કે પામ વિલાની એક્ઝેક્ટ બાજુમાં જ આજે સામે દેખાય તે પામ વિલા છે અને સિમેન્ટ રોડથી એકદમ નજીકમાં જ સોસાયટી સુંદર। આ પામ વિલાની એક્ઝેક્ટ બાજુમાં જ આપણો બંગલો આવેલો, આ પામ વિલા દેખાય છે એની સામે આપણી સોસાયટી છે, તેનો પણ તમને આગળ વ્યૂ બતાવું છું, એટલે વિડીયો પૂરો જોજો। આજે તમને હું નવા બંગલોની વિઝિટ કરાવું છું। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે જોઈએ આ નવો બંગલોનું વ્યૂ, તમે જોઈ શકો છો। જો તમને હું સાવ કમ્પ્લીટ બંગલો દેખાડું છું। આ 30 ફૂટની શેરી છે અને ન્યૂ બ્રાન્ડ બંગલો છે, 3 બેડ હોલ કિચનના, સાવ વ્યાજબી ભાવમાં। નાનામાં નાનો માણસ પણ લોન કરીને ખરીદી કરી શકે। તમે કહેતા હોય ને કે રાજુભાઈ નાના બજેટમાં લાવો, હાલમાં રાજકોટ સિટીમાં ક્યાંય નાના બજેટમાં નવો બંગલો મળતા નથી। આજે વહેલા તે પહેલાં કરવાનું છે, ખાલી જૂજ બંગલો જ બાકી રહ્યા છે, થોડા ઘણા જ બંગલો બાકી રહ્યા છે। સામે બોર્ડ દેખાય છે તે બિલ્ડરના નંબર છે, તેમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો। અને સાવ તમને આખા બંગલાનું વ્યૂ તમને બતાવું છું। સુંદર મજાનું વ્યૂ આપેલું છે, કાચની એક તમને કમ્પ્લીટ ગ્રીલ પણ જોવા મળે છે અને ફળિયું આપેલું છે। 4 વ્હીલ પાર્કિંગની કોઈ તકલીફ નથી, સોસાયટી પેક છે અને સાવ બંને રોડથી નજીક બંગલો આવે છે। રહેણાંક વિસ્તાર, શાંત રહેવા માટે વિસ્તાર સારો છે। હવે તમને બતાવીશ અંદરથી બંગલાનું આખું લુક। જેમ કે આ ફળિયું આવ્યું, ફળિયામાં જતાં જ સામે આ ગટરનું ઢાંકણું દેખાય છે અને ત્યાંથી આપણે બાજુમાં ફળિયામાં જોઈએ ને તો 4500 લીટરનો ભોંટાકો અને બોર અને નળ ફિટિંગ સાથે અને નવું બાંધકામ। હવે અંદર જોઈએ, હવે આપણે જોઈએ લિવિંગ, જેમ કે લિવિંગ એરિયાની માપ સાઇઝની વાત કરીએ તો 12.5 બાય 10ની માપ સાઇઝ છે। સુંદર મજાનું કલર કામ સાથે લાઇટ ફિટિંગ સાથે તમે જોઈ શકો છો અંદરથી સીડી। અને હવે કિચનમાં જઈએ, કિચનની વાત કરીએ માપ સાઇઝની તો 9.25 બાય 7.5નું માપ સાઇઝ છે અને સુંદર મજાનું માર્બલ નળ ફિટિંગ સાથે। હવે તમે જુઓ નીચે સ્ટોરેજ રાખવા માટે, જેમ કે સરસામાન રાખવા માટે પણ માર્બલની નીચે જગ્યા આપેલી છે। અને સામેની સાઈડ જોઈએ તો ફ્રીજ રાખવાનો પણ પેજ આપેલો છે, ત્યાં પણ આપણે ઇલેક્ટ્રિસિટીના પોઈન્ટ પણ આપેલા છે। અને રૂમની વાત કરીએ તો માપ સાઇઝની વાત કરીએ તો 12.5 બાય 10નો આ માસ્ટર બેડરૂમ છે અને માર્બલના કબાટ સાથે તેની એક્ઝેક્ટ સામેની સાઈડમાં એટેચ ટોયલેટ બાથરૂમ, લાદી ફિટિંગથી માંડીને નળ ફિટિંગ કમ્પ્લીટ। બાજુમાં વોચ એરિયા, તેમાં પણ આપણે તમે જોઈ શકો છો નળ ફિટિંગથી બધું કમ્પ્લીટ છે। આ તમે જોઈ શકો છો બધી જગ્યાએ જોતા પૂરતી લાદી કામ કરેલું છે। હવે આપણે ઉપર જઈએ તો માર્બલની સીડી છે, સ્ટીલની ગ્રીલ લગાવેલી, કમ્પ્લીટ નવું બાંધકામ અને આવા બંગલો આ ભાવમાં ક્યાંય મળતા નથી। અને બાજુમાં આપણે જોઈએ તો આ આપણે આવ્યો બીજા માસ્ટર બેડરૂમની માપ સાઇઝ આપણે જોઈએ તો 12.5 બાય 10ની માપ સાઇઝ છે અને કમ્પ્લીટ ફર્નિચર સાથે, એમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમની સુવિધા ફિટિંગ કમ્પ્લીટ છે, ટેન્શન નથી, હવા ઉજાસ ફૂલ છે, તમે જોઈ શકો છો। અને હવે ત્રીજા રૂમની આપણે વાત કરીએ માસ્ટર બેડરૂમની
તો તેની માપ સાઇઝની વાત કરીએ તો 12x11 માસ્ટર બેડરૂમ છે. ઉપર આપણે તમે જોઈ શકો છો માર્બલનું ફર્નિચર કરેલું છે, વિન્ડો આપેલો છે, ત્યાં એક નાની ટેરેસ પણ છે, એટલે હવા ઉજાસ ફૂલ છે. કોઈ વસ્તુ કોઈ ઘટતી નથી બંગલોમાં. 2 ફેમિલી આરામથી રહી શકે. તેની એક્ઝેક્ટ સામેની સાઈડમાં તમને હું બતાવું છું, એક્ઝેક્ટ સામે એટેચ ટોયલેટ બાથરૂમ, તેમાં પણ નળ ફિટિંગ લાદીકામ બધું કમ્પ્લીટ. હવે આપણે ઉપર જઈએ ટેરેસ ઉપર, એટલે જેમ કે આ સીડી રૂમ છે, ત્યાં પણ એક મંદિર રાખવા માટે અથવા નાનું મોટું તમે કોઈ પણ સરસામ રાખી શકો તેવી પેસ આપેલી છે અને બંને સાઈડ ડોર આપેલા છે. અને હવે આપણે જોઈએ ઉપરનો ટેરેસથી માથે આખી સોસાયટીનો વ્યૂ. આખી સોસાયટીનો વ્યૂ તમને હું બતાવું છું. અને જે નંબર ડિસ્પ્લે પર તમને દેખાય છે તેમાં કોન્ટેક કરીને એડ્રેસ પૂછી શકો છો. અને હાલમાં તમને એડ્રેસ આપું છું અને માપ સાઇઝ આપું છું, બધી વસ્તુ આપું છું. 58 વાર જગ્યામાં બાંધકામ છે, 3 બેડ હોલ કિચન, નવું બાંધકામ. અને આ બંગલો આવેલો છે ન્યારી ડેમથી નજીક અને આસારામ બાપુના આશ્રમથી પણ નજીક, કણકોટ, રાજકોટ. વધારે માહિતી માટે ડિસ્પ્લે પર નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરી શકો છો. સોસાયટીનું પૂરું વ્યૂ તમને બતાવું છું. તમારી સિબિલ સારી હશે તો 100% લોન પણ થઈ શકે છે. નાના બજેટમાં નાના બંગલા તમે જોયા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો જોવા માટે આપણે કાયમી માટે તમારા માટે નવા વિડીયો લાવો. અને એની એક્ઝેક્ટ બાજુમાં જ આપણું બીજું નવું બાંધકામ ચાલે છે, તેનો પણ હું તમને ફોટો બતાવું છું, તે પણ તમે જોઈ શકો છો. હાલો મિત્રો, અત્યારે આપણે એક નવી સાઇટ ચાલુ છે, તે પણ આપણે આ વિડીયોમાં જે જોઈશે ને એનાથી એક્ઝેક્ટ આગળ સોનલ પાર્ક, પામ એવન્યુની પાછળ, કણકોટ, રાજકોટ. અને આની માપ સાઇઝની વાત કરીએ તો 13.5 મોઢું છે, 45ની ઊંડાઈ અને સેમ આપેલી છે. તે જ રીતની સુવિધા આ ટેનામેન્ટમાં પણ મળશે. અને નવું બાંધકામ છે, ભોટાકો છે, આરએમસી લાઈન છે, ગેસ લાઈન પણ આવશે. એટલે હાલમાં આપણે 2-4 મહિના લાગશે, પણ જે લોકોને નવા બાંધકામમાં બુકિંગ કરવું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે. અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે, તેને ઓલ ક્લિક કરવા વિનંતી. અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય માતાજી.